અમદાવાદ સહિત રાજ્યભરમાં વધતી ગુનાખોરીને ડામવા પોલીસને ટેકનોલોજીનું હથિયાર મળ્યું। એક એવી સિસ્ટમ જે ગુનેગારોના ચહેરા ઓળખી સેકન્ડોમાં તેની ઓળખ આપી દે છે। શું છે આ સિસ્ટમ, કેવી રીતે કરે છે કામ, જોઈએ આ અહેવાલમાં। ગુનેગારો પર રહેશે એઆઈની નજર। હવે ગુનેગાર ભીડમાં છુપાઈ શકશે નહીં, કારણ કે પોલીસની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ નજર રાખી રહી છે। અમદાવાદમાં વધતા ગુનાઓને કાબૂમાં લેવા પોલીસ દ્વારા એએફઆર એટલે ઓટોમેટેડ ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમનો વ્યાપક ઉપયોગ શરૂ થયો છે। એએફઆર એક આધુનિક એઆઈ ટેકનોલોજી છે, જેનાથી સીસીટીવીમાં કેદ થયેલા ચહેરાને પોલીસ ડેટાબેઝમાં રહેલા ગુનેગારોના ફોટા સાથે મેચ કરે છે, જેનાથી સેકન્ડોમાં જ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ જાય છે। એએફઆર સિસ્ટમમાં અગાઉથી નોંધાયેલા ગુનેગારોના ફોટા ડેટાબેઝમાં સંગ્રહિત હોય છે। જ્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કેમેરામાં દેખાય તો એઆઈ તરત જ તેના ચહેરાનું મેચિંગ કરી પોલીસને એલર્ટ મોકલે છે। રોડ, રસ્તા, મોલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ સીસીટીવી કેમેરા છે, પણ આ કેમેરા માત્ર રેકોર્ડિંગ નથી કરતા, એએફઆર સિસ્ટમથી ચહેરા પણ ઓળખી રહ્યા છે। ત્યાંથી નીકળે કે એની હલચલ દેખાય તો એ તાત્કાલિક એઆઈ સિસ્ટમ દ્વારા અમારા અહીંયા સિસ્ટમમાં પોપઅપ થાય છે। એનો ફેસ 75 કે 80% અબાઉ જ્યારે મેચ થાય છે ત્યારે અમારે તુરંત જ અમારી અહીંયા સિસ્ટમમાં નિર્ભયમાં અમારે તરત એનું પોપઅપ થાય છે અને એક અલર્ટ મેસેજ મળે છે, જે અંતર્ગત અમે તુરંત જ લાગતા વળગતા પોલીસ સ્ટેશન તેમજ ડીસીપી ક્રાઇમને આ મેસેજ કરી દેતા હોઈએ। એએફઆર સિસ્ટમ શંકાસ્પદ વ્યક્તિના ચહેરા, નાક, આંખ, જડબા જેવી વિશેષતાઓનું સ્કેન કરીને ડેટાબેઝ સાથે રિયલ ટાઈમ મેચિંગ કરે છે। પોલીસ આ એલર્ટ બાદ નજીકની પેટ્રોલિંગ કરતી ટીમને માહિતગાર કરે છે। ફરાર આરોપીઓ પકડવા, ચોરી અને લૂંટના કેસ ઉકેલવા, ભીડમાં છુપાયેલા ગુનેગારોની ઓળખ તેમજ ગણેશ મહોત્સવ, નવરાત્રિ, રાજકીય કાર્યક્રમો અને વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન એએફઆર સિસ્ટમ અત્યંત ઉપયોગી સાબિત થઈ છે। અત્યારે અમારે અમદાવાદ સિટી અને ગુજરાતના જે મોસ્ટ વોન્ટેડ આરોપીઓ છે, પછી અમારા હિસ્ટ્રી શીટર જે છે, એ અલગ અલગ જે ગુનાખોરી કરે છે એના ડેટા ફિટ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત મિસિંગ ડેડ બોડી, જે બિનવારસી લાશો મળી હોય, અનઆઇડેન્ટિફાઈડ બોડી મળી હોય, એ લોકોના પણ અત્યારે અંડર પાઇપલાઇન આ પ્રોજેક્ટ અંતર્ગત જ કામકાજ ચાલુ છે। એએફઆર સિસ્ટમથી ગુનેગારો માટે છુપાવવું મુશ્કેલ બન્યું છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પણ વધુ મજબૂત બનશે। આગામી સમયમાં એએફઆરને વધુ વિસ્તૃત કરી ગુનાખોરી પર સંપૂર્ણ કાબૂ મેળવવાની દિશામાં પોલીસ આગળ વધી રહી છે। વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી, અમદાવાદ।